બનાસકાંઠાના વિસ્તારમાં ભારે પવન તારાજી સર્જી સરહદી પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના કારણે ભારે નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પગલે સુઈગામના ઉચોસણ ગામે ભારે પવનના કારણે નડિયા અને પતરા ઉડી ગયાના પગલે ખેડૂત પરિવારને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે ભારે પવન સાથે વરસાદ આવતા ઘરના પતરા તેમજ નડિયા ઉડ્યા હતા। ગઈકાલ સાંજના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ આવ્યો, જેમાં ઉચોસણ ગામના ખેતરોમાં રહેતા ખેડૂત પરિવારના ઘરના પતરા તેમજ નડિયા ઉડ્યા હતા, જેમાં ઉચોસણ ગામના ઠાકોર અમરતજી ભાવાજીના પતરા તેમજ નડિયા ઉડ્યા, તેમજ ઉચોસણ ગામના ઠાકોર દુદાજી રાજીના ઘરના પતરા ઉડ્યા અને રાઠોડ પ્રવીણભાઈ હરજીભાઈના ઘરના પતરા પણ ઉડ્યા હતા। તેમજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષો તેમજ લાઇટના વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેમાં ભારે પવન અને વરસાદના કારણે સરહદી પંથકમાં ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે। ત્યારે ભારે પવનના કારણે ખેડૂત પરિવારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તાલુકો સુઈગામ, ગામ ઉચોસણ। અમે સાહેબાએ મકાન બનાવ્યું હતું, ભાગરાસીને બનાવ્યું છે ને એમાં અમારે મકાન બધું પડી ગયું છે, બધું ઉડી ગયું છે માળખું, બરાબર રહેવા માટે કાંઈ છે નહીં, તો તમે કાંઈક અમારે કાંઈક કરો। રહેવાનું સાહેબ નહીં, મારું નામ છે દુદાજી હીરાજી, ગામ ઉચોસણ, બરાબર તાલુકો સુઈગામ છે, જિલ્લો બનાસકાંઠા। ને કોઈ છોકરોને અત્યારે આધાર નહીં રહેવાનો, કોઈ બધું બાજરી છે, અનાજ બધું છે, પત્ર બત્ર બધું ફોડી અને રાહતાળ કરી લાશું, લેબડા બેબડા બધું પાડ્યું હતું છે કને, અને અમે નીકળી ગયા છે ઘેરમાં, અંદરથી બહાર નીકળી ગયા છે અને પછી અધ્યાર થઈને અને પાછું ઠોકાડ્યું, એટલે અમે બચી ગયા છે। અને આટલો અમને કરી આલો, રહેવા માટે કશું છે નહીં, હાલમાં બેઠા છે, ખાધા બીજા વગેરે તારે કંઈ પણ નહીં અમારા કને। ઓકે ઠાકોર ગઈકાલે સાંજે ભારે તુફાન આવવાથી અમારા ઘરના સભ્ય પ્રભાબેન અમરતભાઈ તેમને પગે ઈજા અને ઘરના નળિયા અને પતરા બધું ઉડાડેલ છે। તેથી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે વળતર ચૂકવે। હાલો, ઉચોસણ ગામના અમરતભાઈ ભાવાભાઈ સેમમાં હાથના સુમારે ગઈકાલે વાવાઝોડું આવ્યું એટલે નેવા પતરા બધું નુકસાન કર્યું છે, તો સરકારને વિનંતી કરે તો સહાય હાલે।